નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં મુદ્દાની વાત સાથે। હું છું દીપિકા અને હું છું આપની સાથે વિકાસ મુકવાણા। આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક એવા મુદ્દા પર જે છેલ્લા ઘણા સમયથી દેશભરમાં ગરમ ચર્ચાનો વિષય બન્યો છે, લવ જેહાદ। શું આ ખરેખર એક સંગઠિત સાજિશ છે જેમાં પ્રેમના નામે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે, કે પછી આ માત્ર એક રાજકીય અને સામાજિક નેરેટિવ છે જેનો કોઈ જ સ્પષ્ટ પુરાવો નથી? એક તરફ કેટલાક લોકો કહે છે કે આ યુવતીઓની સુરક્ષા સાથે જોડાયેલ ગંભીર મુદ્દો છે, જ્યારે બીજી તરફ ઘણા લોકો તેને વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રેમ પર હુમલો ગણાવે છે। શું ખરેખર પ્રેમના નામે યુવતીઓ સાથે છેતરપિંડી કરીને તેમનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે, કે પછી આ માત્ર એક ડર ફેલાવતી રાજકીય ગાથા છે? શું યુવતીઓ માત્ર એક ટાર્ગેટ બની રહી છે, લવ જેહાદની જાળ, કે પછી પ્રેમ છે, કે પછી આ પ્લાન? આ મુદ્દો એટલા માટે છે કેમ કે આ અમરેલીના રાજુલાના જ એક યુવક યુવતીઓ ભાગી ગયા છે અને લગ્ન કરી લીધા છે। નેહા પરમારે મુસ્લિમ યુવક મોહિસ ફિરાણી સાથે લગ્ન કર્યા છે। પરિવાર અને સમાજના આગેવાનોનો લવ જેહાદનો આરોપ છે। ભારે વિવાદને પગલે નેહા પરમારે એક વિડીયો શેર કર્યો, સોશિયલ મીડિયામાં વિડીયો ફરતો કર્યો અને લગ્નને લઈને તેમણે ખુલાસો કર્યો અને કહ્યું કે પોતાની મરજીથી લગ્ન કર્યા છે તેવું નેહા પરમારે ખુલાસો કર્યો। મોહિસ ફિરાણી સાથે ખુશ હોવાનું પણ વિડીયો મારફતે તેમણે નિવેદન આપ્યું। દીકરી મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા પરિવાર પર આભ ફાટી નીકળ્યું અને દીકરીના આંતરજ્ઞાતીય લગ્નથી માતા પિતાની ઊંઘ હરામ થઈ ગઈ છે અને પિતાએ એક આક્રંદ સાથે કહ્યું છે કે કેરલા સ્ટોરી 1-2 થયું, પરંતુ હવે મારે કેરલા સ્ટોરી 3 નથી જોવું। માતા પિતાનો આરોપ છે કે મારી દીકરીને ફસાવવામાં આવી છે, મારી દીકરી કોઈના પ્રભાવ હેઠળ આવી ગઈ છે। 25 વર્ષની દીકરી 25 દિવસમાં મારા વિરુદ્ધ આખરે કેમ થઈ ગઈ? વિધર્મી દીકરીને લઈ ગયો તો જેહાદ નથી તો પછી શું છે? આજે આ મુદ્દા પર આપણે ચર્ચા કરીશું। સૌથી પહેલા આ આખો મુદ્દો શું છે તે સમજી લઈએ તો અમરેલીના રાજુલા પંથકમાં લવ જેહાદ વકરતો હોવાનો અત્યારે દાવો કરવામાં આવ્યો છે। છેલ્લા કેટલાક મહિનાઓથી લવ જેહાદના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે। તાજેતરમાં હિન્દુ યુવતીએ મુસ્લિમ સાથે લગ્ન કરતા આખરે આ ભાંડોફોડ થયો છે અને હિન્દુ યુવતીએ મુસ્લિમ સાથે લગ્ન કરતા ભારે વિવાદ સર્જાયો। અમરેલીના રાજુલાના જ યુવક યુવતીએ ભાગીને લગ્ન કર્યા છે। નેહા પરમારે મુસ્લિમ યુવક મોહિસ ફિરાણી સાથે લગ્ન કર્યા। પરિવાર અને સમાજના આગેવાનોનો લવ જેહાદનો આરોપ છે। હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક હૈદરાબાદ ભગાડીને ગયો છે અને ભારે વિવાદના પગલે હવે નેહાએ એક વિડીયો શેર કર્યો અને તેઓ ખુશ હોવાનું તેમણે જણાવ્યું છે। પોતાની મરજીથી આ લગ્ન કર્યા છે તેવો ખુલાસો નેહાએ વિડીયો શેર કરીને જણાવ્યું છે। સાથે સાથે પરિવારે પણ આક્ષેપો કર્યા છે, પરંતુ પહેલા એ સમજી લઈએ કે આ નેહાએ કયો વિડીયો શેર કર્યો છે, કયા કયા મહત્વના તેમણે ખુલાસા કર્યા છે। મારી આ દીકરી નેહા એ જેમ ફાવે એમ મારી વિશે બોલે, મા બાપ વિશે ને મેં 25 વર્ષની એને દીકરી હતી ને 25 દિવસમાં એ મારી વિરુદ્ધમાં થઈ ગઈ છે ને આ એટલો જેહાદ એને હિન્દુ હોય ને મુસલમાન લઈ જાય એ જેહાદ નહીં તે શું કહેવાય એને? બીજું કે હું આ મારી દીકરી હાટું આ બધી વિનંતી કરું કે હવે એટલા ગુજરાતના મહાન નેતાઓ બેઠા હોય ને આ મારી એક આ દીકરી ન આવે, અરે માણસ ગમે ત્યાંથી ભારતમાંથી ગોતીને લાવે, વર્લ્ડમાંથી લાવે તો ભારતમાંથી ન આવે। બીજું મારે કાંઈ નથી કહેવું। અત્યારે કેરલા સ્ટોરી 1 ને 2, હવે મારે 3 નથી જોવું, મારે આ બધું આ નથી જોવું। અત્યારે આવા હુમાયું પેદા ન થવા જોવે। હું હિન્દુ છું ને આવું ન થવું જોઈએ। હિન્દુની છોકરી ઉપર આ મારી ગઈ, કાલ ઘણા બધાની ઓલી આવે બધી દીકરીઓની ઓલી થાય, ન થવી જોઈએ। ભાઈઓ, હું આ તમને વિનંતી કરું, મારી દીકરીઓ લઈ આવજો। પહેલા તો આપણે જોયું કે પિતાનો આક્રંદ કે 25 વર્ષની દીકરી મેં કરી અને 25 દિવસમાં જ મારા વિરુદ્ધ થઈ ગઈ, એટલે કે પિતાએ હવે ગુજરાતના નેતાઓ પાસે દાદ માંગી છે કે મારી દીકરીને પરત લાવો। હવે આપણે એ જોશું કે જ્યાં લવ જેહાદના આરોપથી હિન્દુ સંગઠનમાં ભારોભાર રોષ છે અને તમામ સંગઠનોએ રોષ વ્યક્ત કર્યો છે અને ગંભીર મામલો ગણાવ્યો છે। હિન્દુ આગેવાન ગોમતીબેન આહિરે પણ રોષ વ્યક્ત કર્યો છે। એક અઠવાડિયામાં આવી 4 ઘટના બની હોવાનો ગોમતીબેને દાવો કર્યો છે। જેમણે 25 વર્ષના કર્યા તેમને
સામે આવા શબ્દો બોલો છો તેવું પણ ગોમતીબેને નિવેદન આપ્યું છે. મા બાપને મોઢું બતાવવા જેવું ન રહે તેવા પગલાં ન ભરો તેવી અપીલ જે છે તે ગોમતીબેને કરી છે. હિન્દુ સંગઠનના પ્રતિનિધિ મજબૂત બસિયાએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે થોડા સમયથી આવી ઘટનાઓમાં સતત વધારો થયો છે અને ઘટનાઓને લઈને સમાજમાં હવે ચિંતા વધી ગઈ છે. શું જણાવ્યું છે આવો સાંભળીએ આ બાઇટમાં. કે હું પેલા સાથે લગ્ન કરી મુસ્લિમ સાથે લગ્ન કર્યા હોય ને પછી વિડીયો બનાવે કે હું આમની સાથે બહુ ખુશ છું, મારા મમ્મી પપ્પાએ જોઈને આમ કર્યું ને તેમ કર્યું તો એનું પરિણામ સારું નહીં આવે. તો એ દીકરીઓને ખાલી મારે એટલું જ કહેવું છે કે જેણે તમને 25 વર્ષનું કર્યું છે, જેણે તમારી માએ તમને 9 મહિના ઉપાડી છે અને તમે એને આવું કહો છો કે હું એમની સાથે ખુશ છું અને એમને કાંઈ થયું તો એનું પરિણામ સારું નહીં આવે. કાંઈક તો વિચાર કરો કે તમે એ દેશની સ્ત્રીઓ છો કે જ્યાં સતી વિરાંગનાઓ થઈ ગઈ છે અને તમે આવા નિર્ણયો તમારી જાતે લ્યો છો. દરેક દીકરીને છૂટ છે પોતાનો નિર્ણય લેવાની, પણ આવો નિર્ણય તો લઈ નહીં કે જેથી કરીને તમારા મા બાપને મર્યા જેટલું થાય. આજે એવા કિસ્સાઓ બને છે કે મા બાપ ક્યાંય મોઢું દેખાડવાને લાયક નથી રહ્યા. આજે જે લવ જેહાદનો કિસ્સો રાજુલાની અંદર જે બન્યો છે, હિંડોળાની અંદર પણ બન્યો. થોડા ટાઈમ પહેલા જે મવા તાલુકાના 2-3 ગામમાં પણ લવ જેહાદના કિસ્સા બન્યા. તો આ માટે તંત્રએ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને લવ જેહાદ માટે દીકરીઓને ખરેખર જાગૃત કરવાની જરૂર છે. અત્યારે જે દીકરીઓ મા બાપની વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી કરતી હોય, મા બાપની વિરુદ્ધમાં બોલતી હોય, તો તમામ સંગઠનોએ એકત્ર થઈ અને આના માટે તંત્રને જાણ કરવી જોઈએ. અને જો તંત્ર આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરે તો સંગઠનોએ પરિવાર તમામ હિન્દુ સમાજને એકત્ર કરી અને આના માટે કડકમાં કડક કાર્યવાહી માટે આયોજન પણ કરવું જોઈએ. તમે જોયું કે એ દીકરીના એમના પરિવારની એમની વાત પણ તમે સાંભળી. હિન્દુ સંગઠનના લોકો પણ કહી રહ્યા છે અને સાથે જે દીકરી જે એને લગ્ન કરી લીધા છે દાવો કરી રહી છે કે હું ખુશ છું, અહીંયા કોઈ મારા પર જબરજસ્તી નથી, દબાણ નથી. પણ પરિવાર કંઈક અલગ જ વાત કરી રહ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે જે રીતની વાત ત્યાં જમીની સ્તરેથી આવે છે કે એનું બ્રેઇન વોશ કરવામાં આવે છે. તો શું આમાં આખરે સત્ય છે? શું પોલીસ એ દીકરી સુધી પહોંચી છે કે કેમ? શું પરિવારની એમની કોઈ વાતચીત થાય છે કે મને જે પિતાએ દાદ માંગી છે ગુજરાતના એ નેતાઓ પાસેથી કે ભાઈ તમે મારી દીકરીને પરત લાવી દો, એટલા માટે જ આપણે નેતાઓ સાથે પણ સંવાદ કરવાનો પ્રયત્ન કરીશું, સંગઠનના નેતાઓ સાથે પણ વાત કરીશું. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ. મહેશજી, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. થોડી મિનિટોમાં આપણી સાથે કાજલ હિન્દુસ્તાની પણ જોડાવાના છે. જો મહેશજી આવી ગયા તો આપણે સ્ક્રીન પર એમને થોડી જ મિનિટમાં લાવીએ. એમને થોડી ટેકનિકલ ખામી આવી છે કનેક્શનમાં, પણ આપણે એમની સાથે વાર્તાલાપ કરવાના છીએ. પણ આમાં વાત એ છે કે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, આમાં સૌથી મોટો એંગલ એ છે કે શું એમાં ધર્મ પરિવર્તનનો મામલો છે અથવા તો દીકરી સાથે કોઈ જબરજસ્તી થઈ રહી છે, એનું બ્રેન વોશ થયું છે અને કોઈ એવી રીતે કદાચ ઘણીવાર એવા કિસ્સા જોયા છે આપણે કે દીકરીને એવી લાલચ આપવામાં આવે કે આટલું આપી દઈશું અથવા તો તારી આવી લાઈફસ્ટાઈલ હશે, પછી અંતે એનું જે જીવન છે નરકાગાર બની જાય છે. એનાથી વિપરીત બીજી પરિસ્થિતિ એ પણ છે કે દીકરી ખુશ પણ હોય છે અને એનામાં જેની દુનિયા જોવા મળતી હોય છે અથવા તો બહુ જ ખુશ હોય છે. આ બે એમાં ધારા છે. પણ અહીંયા દબાણ એના પર આપવામાં આવી રહ્યું છે કે દીકરી જતી રહી છે, 25 વર્ષ સુધી અમે જેનું પાલન પોષણ કર્યું અમે સાથે રાખી અને 25 દિવસમાં જ એ અહીંયાથી અમારે મૂકીને જતી રહી છે. તો આખરે એવું તો શું કારણ છે કે દીકરી પરિવાર સાથે સંવાદ કરે છે કે કેમ? એ મોટો સવાલ એ પણ છે. શું આજે વિરોધ થઈ રહ્યો છે કે ખોટો છે? હિન્દુ સંગઠનના લોકો એક બાદ એક જે વિરોધ કરી રહ્યા છે, શું એમાં કોઈ સત્યતા છે કે કેમ? એ પણ એક મોટો સવાલ છે. આમાં એ તમામ બાબતો પરિવાર પર પણ જાય છે. પરિવારને પણ હક છે કે દીકરી ક્યાં લગ્ન કરે છે ક્યાં નથી, અથવા તો પરિવારને એ પણ ચિંતા હોય છે કે દીકરી સારા ઘરમાં જાય છે અથવા તો કોઈ સારા પાત્ર સાથે કનેક્ટ થાય છે કે કેમ, એની ચિંતા પણ પરિવારને સતાવતી હોય છે. પણ જ્યારે આ રીતનો એંગલ આવે કે પોતાના ધર્મમાં તો ઠીક છે, બહારના ધર્મના બીજા વ્યક્તિ સાથે લગ્ન કરી આવે છે, એ પણ ઘણા પરિવારોને ખૂંચતું હોય છે અથવા તો એમને ડર હોય છે કે દીકરીનું જીવન ક્યાંક બરબાદ ન થઈ જાય. હવે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીશું કે શું કોઈ કોમ્યુનિકેશનનો ગેપ છે અથવા તો બીજી કોઈ આમાં થિયરી છે કે પછી ખરા અર્થમાં જે એ ષડયંત્રની કથિત ષડયંત્રની વાત થઈ રહી છે એવું કોઈ ષડયંત્ર છે, એને આપણે સમજવું પડશે. પણ વારંવાર એ પિતા વિડીયો રિલીઝ કરી રહ્યા છે અને 1 2 નહીં 3 થી 4 એવા વિડીયો રિલીઝ કરી ચૂક્યા છે અને કહી રહ્યા છે કે મને મારી દીકરી પરત અપાવી દો. તો સૌથી મહત્વની બાબત એ છે કે પિતા
એ પણ કદાચ જાણતા હશે કે દીકરી ક્યાં ગઈ છે, તો પિતાએ પણ સંપર્ક કરી લેવો જોઈએ અને અંદર ખાને આમાં તમામ સોલ્યુશન આવી જાય એ પણ ખૂબ જ મહત્વની બાબત છે. પણ દાવો થઈ રહ્યો છે, જે રીતના હિન્દુ સંગઠનના લોકો એમ કહી રહ્યા છે કે એક નહીં આવી અનેક એવી દીકરીઓ છે જેને ફસાવવામાં આવી છે, અને જો એવું થયું હોય, જો એ રીતનું એક નેક્સસ ચાલતો હોય, તો પછી જવાબદારી બને છે પોલીસની ટીમની, આપણી સરકારની, કે જો આ રીતે દીકરીઓને ભોળવવામાં આવતી હોય તો એવા તત્વોને, એવી ટીમને એ લોકોને શોધીને સીધા કરવા જરૂરી છે. એ માટેનું અલગથી ઓપરેશન થવું જોઈએ. પણ આ બધો જ આપણું જે બંધારણ કહે છે કે દીકરી પુખ્ત વયની થઈ જાય, દીકરો પુખ્ત વયનો થઈ જાય તો પછી એ પોતાનો નિર્ણય લઈ લે છે અને લઈ શકે છે. એ રીતનું એમાં એને હક આપવામાં આવ્યો છે. એ પણ એમાં એક બાધા આવતી હોય છે. પણ હવે પરિવાર કહી રહ્યો છે કે અમારી મંજૂરી લેવામાં નથી આવી, અથવા તો અમને અહીંયા કંઈક એવું લાગી રહ્યું છે દીકરી સાથે ખોટું થયું છે. હવે ખોટું થયું છે કે કેમ એ તો દીકરી પણ જાણે, એનો પરિવાર જાણે. હવે એના પિતા આક્રંદ ખૂબ જ કરી રહ્યા છે. એ પરિવાર કે જે અત્યારે રડી રહ્યો છે કે અમારી દીકરી જતી રહી છે, ક્યારે અમને પરત એ દીકરી સાથે વાતચીત કરાવશો, ક્યારે પરત લાવશો, મોટો સવાલ છે. હવે આમાં એ નેતાઓની ભૂમિકા ખૂબ જ મહત્વની બની જાય છે. હિન્દુ સંગઠનોની ભૂમિકા પણ ખૂબ જ મહત્વની બને છે કે શું એ ખરા અર્થમાં એ પરિવાર સાથે લોકો છે, કારણ કે મીડિયામાં તો ઘણા બધા લોકો નિવેદન આપવા આવે છે, પણ શું એમની સાથે ઊભા રહે છે ખરા? શું એમને સપોર્ટ આપવામાં, મોરલ સપોર્ટ, આર્થિક સપોર્ટ, તમામ પ્રકારનો સપોર્ટ શું આપવામાં આવે છે ખરા? ખૂબ જ આ લાંબી ડિબેટ છે, પણ એક બાદ એક લોકોને આપણે કનેક્ટ કરીશું અને પછી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે ખરા અર્થમાં આના મૂળમાં છે શું. એટલે કે દીપિકા, આખો જે કેસ છે ખૂબ જ પેચીદો છે અને જેમાં અમરેલીની ખાસ વાત થઈ રહી છે અને દાવો તો એમ પણ થઈ રહ્યો છે કે ઘણી એવી દીકરીઓ છે જેને ફસાવવામાં આવી. પણ આ કેસમાં એ રીતનું છે કે એ દીકરી બીજા અલગ અલગ માધ્યમમાં પણ આવી છે ને કહી રહી છે હું ખૂબ ખુશ છું, એના અલગ અલગ વિડીયો પણ છે. એટલે બે અલગ અલગ પાસા છે આખા કેસ. બિલકુલ. એટલે કે આ નેહા પરમાર છેલ્લા 5 વર્ષથી રિલેશનશિપમાં હોવાની પણ અત્યારે જાણકારી મળી રહી છે મુઈ સાથે, અને ઘણા એવા સામાજિક સંગઠનો હતા તે પણ તેમના ઘરે ગયા હતા અને જાણકારી આપી હતી કે તમારી દીકરીના અન્ય ધર્મના યુવક સાથે પ્રેમ સંબંધ છે. પરંતુ પરિવારે અહીંયા સિરિયસ ન લીધું અને તેને લઈને આજે આ સમય આવ્યો. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર જો લવ જેહાદ છે તો આ દીકરી ખુશ હોવાની કેમ વાત કરી રહી છે, તે પણ એક સવાલ છે. કેમ કે તેમણે વિડીયો શેર કર્યો છે, તેમાં તે કહી રહી છે કે મેં કોઈ ધર્મ પરિવર્તન નથી કર્યું, હું રાજી ખુશીથી મુજ સાથે છું અને હું ખુશ છું અને મને ખુશ રહેવા દો, અને આ આખા મામલાને હવે તમે છોડી દો, તેવું પણ આ નેહા પરમારે નિવેદન આપ્યું છે. જણાવી રહી છે કે હું ખુશ છું અને મને સાથે રહેવા દો. પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે આવી અનેક ઘટનાઓ રાજુલા પંથકમાં બની રહી છે. અનેક સામાજિક કાર્યકરો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આવી ઘટનાઓ બની રહી છે લવ જેહાદની. ત્યારે શું ખરેખર આ એક સંગઠિત સાજિશ છે કે જેમના પ્રેમના નામે હવે ધર્મ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે, કે પછી માત્ર એક રાજકીય અને સામાજિક નેરેટિવ છે અને જેનો કોઈ જ સ્પષ્ટ પુરાવો નથી? એક તરફ લોકો કહી રહ્યા છે કે આ યુવતીઓની સુરક્ષા સાથે જોડાયેલો એક ગંભીર મુદ્દો છે, એટલા માટે હવે સમાજે પણ ચિંતા લેવાની જરૂર છે અને હિન્દુ સમાજે પણ જાગવાની જરૂર છે. તો બીજી તરફ ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રેમ પર હુમલો છે, તેને પણ આ નકારી ન શકાય. શું ખરેખર પ્રેમના નામે યુવતીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે? આ આખા ઘટનામાં જ્યારે પિતાનો આક્રંદ સામે આવ્યો છે, તે પિતાએ કહી રહ્યા છે કે 25 વર્ષની દીકરી મેં મોટી કરી, પરંતુ હવે શું 25 દિવસમાં જ મારા વિરુદ્ધની થઈ ગઈ? શું કહી રહ્યા છે તેના પિતા? આવો સાંભળીએ. મારી આ દીકરી નેહા એ જેમ ફાવે મારી વિશે બોલે, મા બાપ વિશે, ને મેં 25 વર્ષની એને દીકરી હતી ને 25 દિવસમાં એ મારી વિરુદ્ધમાં થઈ ગઈ છે. ને આ એટલો જેહાદ એને હિન્દુ હોય ને મુસલમાન લઈ જાય, એ જેહાદ નહીં તે શું કહેવાય એને? બીજું કે હું આ મારી દીકરી હાટું આ બધી વિનંતી કરું કે હવે એટલા ગુજરાતના મહાન નેતાઓ બેઠા હોય ને આ મારી આ દીકરી ન આવે, અરે માણસ ગમે ત્યાંથી ભારતમાંથી ગોતીને લાવે, વર્લ્ડમાંથી લાવે તો ભારતમાંથી ન આવે. બીજું મારે કાંઈ નથી કહેવું. અત્યારે કેરલા સ્ટોરી 1 ને 2, હવે મારે 3 નથી જોવું. મારે આ બધું. તો આપણી સાથે મહેશ કસવાલા જોડાઈ ગયા છે, જેઓ ધારાસભ્ય ભાજપ. મહેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. જે રીતે આખો આ રાજુલાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવતી
વિડીયો શેર કરી રહી છે કે હું ખુશ છું યુવક સાથે, મને રહેવા દો. પરંતુ પિતાનો 2-3 વિડીયો સામે આવ્યા. તેમાં પિતા હવે દીકરીને પરત લેવા માટે ગુજરાતના નેતાઓ પાસે દાદ માંગી રહ્યા છે. આ આખી આ ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રકારની ઘટના રાજુલાની એક દીકરી સાથે ઘટી છે, એ ઘટનાને હું બે તરફથી જોઉં છું. એક તરફ દીકરી પોતાનો પક્ષ મૂકે છે અને બીજી તરફ પિતા અને માતા પિતાની જે સંવેદના છે, માતા પિતાની સંવેદના ઉપર જ ઉઠીને જોઈએ તો એની જે વેદના છે એને પણ આપણે જોઈએ છીએ. સમાજની અંદર આવી પ્રકારની જે ઘટના ઘટે છે ખરેખર નિંદનીય છે. દીકરીઓ સમજતી નથી કે દીકરીઓને ફોસલાવીને લઈ જવામાં આવે છે. આ એક તપાસનો બહુ મોટો વિષય પણ છે. સમાજમાં આ પ્રકારની ઘટના ઘટે છે અને એના જે પડઘા પડે છે, હું એમ માનું છું કે ક્યારેક આવા પ્રકારની ઉંમરની દીકરીઓ આવા પડઘાઓને પણ સમજતી નથી અને આવેશમાં આવી જાય અને કોઈ બાહ્ય, જેને કહેવાય ભૌતિક સુખ, એમાં આવી જઈને જે પ્રકારના પગલા લે છે ત્યારે માત્ર માતા પિતા નહીં, આખો પરિવાર, આખો સમાજ દુઃખી થતો હોય છે. એ પિતાની વેદનાને હું જોઉં છું. ચાહે સરકારની પાસે ગુહાર માગે, પોલીસની પાસે માગે, નેતાઓ પાસે માગે, અમે બધા જ એની મદદ કરવા માટેની અમારી તૈયારી પણ હોય. પરંતુ એક કાયદાનું પણ બંધન છે. હું દીકરીનો જવાબ મીડિયાના મારફત પણ મેં જોયો છે. જ્યારે પુખ્ત વયની અંદર કાનૂની રીતે એને લગ્ન કરવાનો અધિકાર આપે છે, જ્યારે દીકરી લગ્ન કરીને પોતે જ્યારે આવું સાર્વજનિક રીતે બયાન આપતી હોય છે ત્યારે ક્યાંક કાયદાના હાથ પણ બંધાતા હોય છે. પણ મારી વિનંતી સમાજના લોકો જે આજની ડિબેટ સાંભળે છે એને મારી વિનંતી છે કે આ પ્રકારની ઘટનાઓ જ્યારે ઘટે છે ત્યારે આવા પ્રકારની ઘટનાની ચર્ચાઓ આપણી પુખ્ત વયનું પરિવાર હોય એની વચ્ચે થવી જોઈએ. બહુ મેં કેરાલા સ્ટોરી 1, કેરાલા સ્ટોરી 2 પણ મેં જોયું છે અને પરિવારને આ ફિલ્મો છે એ પણ બતાવવી જોઈએ કે ભવિષ્યની અંદર આવી ઘટનાઓ ન ઘટે. જે પ્રકારે લવ જેહાદનો કિસ્સો અમરેલી જિલ્લાનો અમારા રાજુલાનો છે, એવા ઘણા કિસ્સાઓ આવતા હોય છે. અને ત્યારે મને ગઈકાલે જે પ્રકારની ગુજરાતની વિધાનસભામાં પરમ દિવસે જે પ્રકારનો કાયદો લાવ્યા છે, એ કાયદાનું સંરક્ષણ પણ આવા પ્રકારની જો છેતરામણી થઈ હોય તો એ વ્યક્તિને મળે એની જોગવાઈ પણ એમાં કરવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ લગ્ન કર્યા હોય પરંતુ એની જાણ કર્યા વગર આવી કોઈ બેન દીકરીને કોઈ પણ સમાજ હોય, કોઈ પણ ધર્મ હોય, આવી રીતે ફોસલાવી લેવાય બાહ્ય ભૌતિક વસ્તુઓને આધારે. અને આવી એક ઉંમરનો જે તકાજો હોય છે, ઉંમરની અંદર કોઈ બેન દીકરી ફોસલાવાઈ જાય ને પરિણામે જ્યારે ઘરે જાય ત્યારે એને ખબર પડે કે ખરેખર હું જેની ભેગી આવી છું એને તો 1 કે 2 સ્ત્રીઓ છે, મેરિડ છે, બાળકો છે, તો એને કાયદાકીય સંરક્ષણ આપવા માટેની વાત એ કાયદાની અંદર જે પરમ દિવસે સમાન સિવિલ કોડ ગુજરાત 2026 લાવ્યા છે એની અંદર એનું પ્રાવધાન અને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ એમાં કરી છે. અને એટલા માટે સરકારનો પણ કાયમ એવો પ્રયાસ રહ્યો છે કે આવી લવ જેહાદોની અંદરથી જે પ્રકારે વિધર્મીઓ સાથે દીકરીઓ સામાન્ય વાતની અંદર ફોસલાવાઈ જઈને જે પ્રકારના પગલા ભરે છે, સમાજ એનાથી શર્મિંદો છે, પરિવાર એનાથી શર્મિંદો છે. પરિવારની કઈ હાલત થાય છે આપણે જોઈએ પણ છે. જે રીતે મેં જોયું છે કે આ પરિવારની જે સ્થિતિ થઈ છે, મેં એના પિતાના સ્ટેટમેન્ટને પણ હું જોતો, એક પિતા તરીકે એની વિવશતાને હું જોઉં છું. પરંતુ આપણા હાથ ક્યાંક ત્યાં બંધાયેલા પણ છે કે જે દીકરીના સ્ટેટમેન્ટ આવે છે ત્યાં ક્યાંક આપણા હાથ બંધાયેલા પણ છે. પરંતુ ચોક્કસ એટલું કહી શકાય કે તંત્ર અને પોલીસે એના ઉપર નજર રાખવી જોઈએ. દીકરી એના ટેલિફોનના રેકોર્ડ મળતા હોય તો એ ક્યાં વરે છે, ક્યાં ફરે છે, ક્યાં રહે છે એના પર નજર રાખવી જોઈએ. આવા પ્રકારની ઘટના ઘટી હોય તો તાત્કાલિક એ દીકરીને ગમે ત્યાંથી લાવી અને પરિવારની સામે કરી અને એની સાથે એકરારનામું કે એ સુખી છે, નથી સુખી, એની સાથે છેતરામણીની ઘટના થઈ છે, નથી થઈ, હું એમ માનું છું કે પોલીસ ચોક્કસ કરવી જોઈએ ને પોલીસ કરી પણ રહી છે. હું એમ માનું છું કે વેઇટ એન્ડ વોચ. મહેશભાઈ, તમારી એ પરિવાર સાથે કોઈ વાતચીત થઈ છે ખરા? અને મદદ માટેની અમારી પણ ખાતરી છે, તંત્રની પણ ખાતરી છે. એ જે શું એ વિડિયો રિલીઝ કરી રહી છે અથવા તો અલગ અલગ માધ્યમમાં પણ આવી, શું એ પૂરતું નથી મહેશભાઈ કે એને સાક્ષાત્કાર કરાવવો જ પડશે? આપનો અવાજ હજી ફરીથી એક વખત પૂછવું પડશે, અવાજમાં કંઈક પ્રશ્ન લાગે છે. જી મહેશભાઈ, હું એમ કહી રહ્યો છું કે શું એ વિડીયો રિલીઝ કરી રહી છે પૂરતું નથી કે એનો સાક્ષાત્કાર કરાવવો જ પડશે, એને સામે લાવીને મૂકવી જ પડશે, કહેશે કે હા હું એકદમ સ્વસ્થ છું અને ખુશ છું, ત્યારે જ માનશો? એમ છે? હું માનું છું કે ખૂબ ખૂબ જરૂરી પણ છે.
પોલીસે એ કરવું પણ પડશે કે જે પ્રકારે એના પરિવારની વેદના છે પોલીસે એની વહારે આવી પણ રહી છે. મેં જાણ્યું છે આજે જ અત્યારે જ મેં જાણ્યું, કારણ કે મારે જ્યારે ચેનલમાં આવવાનું હતું ત્યારે મેં પોલીસ પાસેથી પણ કેટલીક વિગતો મેળવી છે. પરંતુ જ્યારે આવા લોકોની ચાલાકી, ભણેલા ગણેલા લોકોની ચાલાકી પણ હોય છે, એ ફોન થોડી વારમાં બંધ કરી દે એટલે એનું પગેરું ન મળે, બીજા ફોનથી વિડીયો છે રિલીઝ કરે, કોઈ જગ્યાએ વાયરલ કરે. પરંતુ હું માનું છું કે થોડાક દિવસોની અંદર, દિવસ કે 2 દિવસની અંદર એનું પગોર્યું મળી જાય તો ચોક્કસ પોલીસ એમને લાવી અને પરિવારની સમક્ષ હું માનું છું કે એને કરવી જોઈએ અને વાસ્તવમાં શું સ્થિતિ થઈ છે, સમજાવટના અંતે વાસ્તવમાં એની સાથે શું ઘટના ઘટી છે એની જાણકારી મેળવી જોઈએ અને પછી જ હું એમ માનું છું કાયદેસરની રીતે એના પગલાં પણ આપણે લઈ શકતા હોઈએ છીએ. મહેશભાઈ, તમે જે રીતે કીધું કે સમાજ અને પરિવારે કેરલા 1 અને કેરલા 2 સ્ટોરી જોવી જોઈએ દરેક સમાજે, પરંતુ અહીંયા તો પિતા કહી રહ્યા છે કે મારે હવે કેરલા 3 સ્ટોરી જેવું નથી કરવું, એવી હાલત ના થાય મારી દીકરીની, તેના માટે હવે ગુજરાતના નેતાઓ પાસેથી દાદ માંગી રહ્યા છે, મદદ માંગી રહ્યા છે. તો આ કિસ્સામાં હવે આપનો શું રોલ રહેવાનો છે આગળ? મેં કહ્યું એમ કે નેતાઓ પણ મદદ કરે, તંત્ર પણ મદદ કરે ને આખરે આ કામ છે પોલીસે કરવાનું છે. મારી પાસે એ વિગત નથી કે એમણે કોને કોને ફોન કર્યા છે, પણ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, લોકલ નેતા અમારા હીરાભાઈ સોલંકી છે, ભારતીય જનતા પાર્ટી છે, ત્યાં બાકીની સામાજિક સંસ્થાઓ છે, આ પરિવારની વહારે છે. પરંતુ એક સામાજિક સંસ્થા હોય કે નેતા હોય, આપણી એક મર્યાદા છે. હું એમ માનું છું કે કાયદો કાયદાનું કામ કરે, પોલીસ આમાં એગ્રેસિવ થઈ અને ત્યાં સુધી પહોંચવાની ટ્રાય કરીને સાચી માહિતી લાવી, એ આજની તારીખમાં આજના સમયની માંગ છે. હું એમ માનું છું કે પોલીસ કરી પણ રહી છે. ઓકે મહેશજી, આમાં પરિવાર સાથે શું આપે સીધી રીતે વાત નથી કરી અથવા તો પ્રયત્ન કર્યો ખરા? આપનો કોઈ સંવાદ થયો ફેમિલી સાથે? ગઈકાલ સુધી વિધાનસભા રાત સુધી ચાલુ હતી. હું આજે સાવરકુંડલા આવ્યો છું. ચોક્કસ અમારા જે કાર્યકર્તાઓ છે રાજુલાના, ભારતીય જનતા પાર્ટીના રાજુલા વિસ્તારના આપણા ધારાસભ્ય 100% એ પરિવારની સાથે સંપર્કમાં છે અને એમની મદદ પણ કરી રહ્યા છે. ઓકે, તો જે દીકરી વિડીયો બનાવીને મોકલી રહી છે અથવા તો જે વાત કરી રહી છે એના પર વિશ્વાસ કેમ નથી આવતો કે ખુશ છે? પરિવારને કેમ લાગે છે કે કેરલા 3 સ્ટોરી થવા જઈ રહી છે? એ કેમ એક વિરોધાભાસ છે આવો? તમારી એ વાત સાથે હું સંમત છું કે એ વિડીયો મેં જોયા છે, મને પણ ભરોસો નથી ને એટલા માટે જે વિડીયો છે એ પ્રેશર, અંડર પ્રેશર કરવામાં આવે છે. વિડીયો રિલીઝ એ આપણને જ્યાં સુધી દીકરી આપણી પાસે ન આવે, એની તપાસ થાય ત્યારે જ આપણને ખબર પડે. અત્યારનું મહત્વનું કામ પોલીસ માટે અને તંત્ર માટે એ છે કે દીકરીની ભાળ મળે, એનું લોકેશન મળે અને લોકેશનને આધારે દીકરી આપણને મળે અને મળ્યા પછી પોલીસ એને સમજાવટથી એના મા બાપ સાથે કે સગા સંબંધી સાથે વાત કરાવે ત્યારે આપણને ખબર પડે કે સત્ય શું છે. એમની સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી થઈ છે, એમની સાથે કોઈ પણ પ્રકારનો વિશ્વાસઘાત થયો છે, ખરેખર શું છે. હું એમ માનું છું કે સમયની રાહ મારે જોવી પડશે, ચેનલ તરીકે આપે પણ જોવી પડશે અને પરિવારે પણ જોવી પડશે. ઓકે, મારે એવું એ જાણવું છે કે આખરે કેવી રીતે દીકરીઓ ફસાઈ જાય છે, તો એ તો તમે સમજાવી શકશો? કારણ કે એવું તો નથી કે ભાઈ નાની છે, પુખ્ત વયની દીકરીઓ છે અને એને આવી રીતે સમજાવીને સામે ચાલીને પછી એ પરિવાર માટે વિડીયો બનાવે છે, એવું કેવી રીતે શક્ય બને છે? સમાજ જીવનમાં આવી ઘણી ઘટનાઓ બનતી હોય છે. યૌવન જે 16-17 વર્ષથી માંડીને 25 વર્ષની જે વય છે, એ વયની અંદર ક્યાંક આવેશમાં આવી જઈને મેં શબ્દ વાપર્યો કે ભૌતિક સુખ. ક્યાંક આવા છોકરાઓ કોલેજની અંદર આજુબાજુમાં રહેતા હોય, કોઈ એવા સામાજિક સ્થળો હોય, કોઈ જાહેર સ્થળો હોય, કોઈ ધાર્મિક સ્થળોની આજુબાજુ આવા છોકરાઓ ફરતા હોય અને જ્યારે દીકરીઓ, મેં કીધું આ એક ઉંમરનો તકાજો છે કે જ્યારે આવી દીકરીઓ જે છે આવા ઉપસાવેલા જે ચિત્રો ઉભા કરવામાં આવે છે ને એમાં અંજાઈ જાય છે, ત્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે. ઘણી વખત એવું પણ ધ્યાનમાં આવે છે કે દીકરીઓ છે એ બહુ ટૂંકા સમયમાં 1 કે 2 દિવસની અંદર જ માત્ર આવા લફંગાઓ જે છે, જે લોકો આપણે એક શબ્દમાં કહીએ લવ જેહાદ જેને કહી શકાય કે વિધર્મી લોકો જે છે, એનું કામ જ જો ઓર્ગેનાઇઝ સ્વરૂપમાં હોય તો આ તો એનાથી પણ ખરાબ છે. આવા કેસ જ્યારે કેરાલા સ્ટોરી આપણે જોઈએ ત્યારે હું એમ માનું છું કે દરેક પરિવારની આ ફરજ છે કે પોતાની દીકરી ક્યાં જાય છે, આ ઉંમરની અંદર ક્યાં ભણવા કેટલા વાગે જાય છે, ઘરે પાછી કેટલા વાગે આવે છે, નોકરી કે સર્વિસ સેન્ટર હોય તો ત્યાં કોની સાથે બેસે છે, કોની સાથે ઉઠે છે, એના મોબાઈલ ઉપર પણ ચાપતી નજર પરિવારે રાખવી જોઈએ. કારણ કે આજના સમયની જરૂરિયાત છે. આજે એટલો બધો ટેકનોલોજીનો સમય છે કે આપણે જો આ નહીં કરીએ, પૂર પહેલા પાળ નહીં બાંધીએ તો સમાજની અંદર આવી ઘટનાઓ ઘટવાની છે. અને હું એમ માનું છું ત્યાં સુધી સામાજિક જાગૃતિ અને પરિવારનું મિલન, પરિવારનું સાથે બેસવું અને આવી ઘટનાઓની ચર્ચા પરિવારમાં જો કરીશું તો આપણી બહેન દીકરી આવામાં ફસાશે. કારણ કે આ ઉંમરનો બહુ નાજુક ઉંમર હોય છે.
આપણે પણ બધા એ ઉંમરમાંથી પસાર થયા છે. બહુ નાજુક ઉંમર છે. કોઈ માણસ એવું માનતો હોય કે આવી ઘટના મારા ઘરે નહીં કરે તો એ વાત ખોટી છે. કાલે અમારા ઘરે પણ આવે ને. એટલા માટે હું તો આ ટીવીના માધ્યમથી આજે ચર્ચા છેડાની છે ત્યારે સમાજના જે લોકો આ સાંભળતા હશે તમામને વિનંતી કરું છું કે બને તેટલો જાગૃત રહીએ. પરિવારમાં આવા કિસ્સાઓની ચર્ચા કરીએ. આપણી જો દીકરી ઘરની અંદર હોય કે હું તો કહું દીકરા સાથે પણ ચર્ચા કરવી જોઈએ, દીકરી સાથે પણ કરવી જોઈએ. પરિવારમાં સાથે બેસીને આવી ઘટનાની ચર્ચા કરવી જોઈએ અને શક્ય હોય તો કેરાલા સ્ટોરી જોવી જોઈએ કે કેવા પ્રકારના અચ્છા, ચલો ષડયંત્રો, મહેશજી હું તમને આજ આપણે માધ્યમથી ચર્ચા નીકળી છે તો હું તમને પૂછું અને કેવા પ્રકારના મહેશજી. ષડયંત્રો ચાલી રહ્યા છે. હું માનું છું કે સમાજ જાગૃતિ આનું સૌથી મોટું વેપન છે અને એ જે Okay. કામ કરી શકે એ કદાચ પ્રશાસન પણ ન કરી શકે. મહેશજી, જો એવું થાય કે દીકરી આવી જાય અને સાક્ષાત એ પોતે એમ કહે કે હું આ દીકરા સાથે ખુશ છું, તો તમે શું સપોર્ટ કરશો એને? મારી એમાં એક વાત તમે સમજો, મને તમે પૂછો કે ન પૂછો એમાં તમારી પાસે આવે તો તમે શું સપોર્ટ કરી શકો? નહીં, તમે મોરલી સપોર્ટ નહીં, કરી શકો જ્યારે કે કહી રહ્યો પુખ્ત તમે વયની કહી શકો છો બહુ સ્પષ્ટતા કે સાથે ના, જો વાત આમાં કરો તમે ભાઈ. છૂટી જાઓ છો. નહીં, બહુ સ્પષ્ટતા સાથેની વાત કરું કે પુખ્ત નહીં, તમે વયની નેતા દીકરી- છો, તમે પ્રતિનિધિ છો, તમે કહી શકો છો કે ભાઈ પરિવારને હું તમે એટલે સમજાવી કહું છું શકો કે તમને સાક્ષાત હું આવી ગઈ પૂછું છે છું. દીકરી. હું દીકરી એક- એમ કે હું હું એક ખુશ છું, પ્રતિનિધિ તમે તરીકે ફેમિલીને કહી શકો કે ભાઈ એને રહેવા દો એની છે. સાથે. હું તમને એક પ્રતિનિધિ તરીકે પૂછું કે પુખ્ત વયની દીકરી એમ કે મેં લગ્ન કરી લીધા છે, મારી રાજી ખુશીથી લગ્ન કર્યા છે, મને એની સાથે ફાવે છે, મારી સાથે કોઈ છેતરામણી નથી થઈ, તો તમે શું કરી શકો? એનું માર્ગદર્શન તમે મને આપો ટીવીના માધ્યમથી. નહીં, માર્ગદર્શનની વાત નથી. તમે હમણાં કહ્યું ને કે દીકરીને લાવો સામે, એ જો કહી દે તો પછી આપણે કહીશું. દીકરી આપણા બધાની સામે આવી જાય અને કહી દે કે હા હું ખુશ છું, તો મોરલી તમે પરિવારને સમજાવશો કે ભાઈ દીકરીને જવા દો, વાંધો નહીં. મારી વાત સાંભળો. એક મિનિટ. આમાં કોઈ પોલિટિકલ આક્ષેપબાજી ન હોઈ શકે ભાઈ. આમાં કોઈ ફિક્સેશન ન હોઈ શકે કે તમે મને પૂછીને મારી પાસેથી કઢાવો હોય. આ બિલકુલ સાચી વાત છે કે જો દીકરી ફસાઈ હશે ને એને સાથે લાવીશું, એ પ્રેશરમાં એને વિડીયો આપ્યા હશે, એને પ્રેશરની અંદર આવું સ્ટેટમેન્ટ આપ્યું છે, તો આપણને ખબર પડશે અને ખબર પડશે તો આપણી પાસે કાયદાનું પ્રાવધાન છે કે એમની સાથે છેતરપિંડી થઈ છે, તો હું એમ માનું છું કે કાયદો કાયદાનું કામ કરશે અને જે સજા પણ તમે તો અત્યારથી નક્કી જ કરી લો છો કે છેતરપિંડી થઈ જ છે, કાયદાની સજાની વાત કરી રહ્યા છો મહેશભાઈ. લવ જેહાદના નામે અગર જો દીકરીને ભગાડી ગયા છે તો એના સજા થવી જોઈએ ને એમાં 100% અમે મદદ કરીએ. ઓકે, ચલો માની લો નથી ભગાડી ગયા લવ જેહાદના નામે, તો આપનો અવાજ નથી આવતો. હું એમ કહું છું માની લો દીકરી સાથે કોઈ છેતરપિંડી થઈ નથી, ના કોઈ વિશ્વાસઘાત થયો છે એવું જાણવા મળે તો મહેશભાઈનું શું સ્ટેન્ડ છે? મારું કોઈ સ્ટેન્ડ જ ન હોઈ શકે. એમાં કાયદો કાયદાનું જ કામ કરે. ભારતનું બંધારણ છે એમાં. બિલકુલ, જનતા બધું સમજી રહી છે. આભાર મહેશજી, અમારી સાથે જોડાયા વાત. જી, આપની ન ચાલી શકે. હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે જો દીકરી અગર એમ કે આવીને કે હું એ પરિવાર એની સાથે ખુશ છું, મારી સાથે કોઈ છેતરપિંડી નથી થઈ, મારી પુખ્ત ઉંમર છે, મેં રાજી ખુશીથી સમજી વિચારીને લગ્ન કર્યા છે અને લગ્ન પછી પણ હું ખુશ છું, તો હું એમ માનું છું કે ભારતનું બંધારણ કોઈ નેતા કરતા સર્વોપરી છે. ઓકે, ઠીક છે. આભાર મહેશજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે જોઈશું દીપિકા કે આખરે આમાં દીકરી એ સમક્ષ આવે છે કે કેમ, અથવા દીકરી દૂર જ રહેવા માંગે છે. ઘણા બધા આમાં અલગ અલગ આયામો સંકળાયેલા છે. પોલીસ આમાં યોગ્ય તપાસ કરે, એ પોલીસ આમાં કન્ફર્મ કરી શકે છે કે ભાઈ દીકરી એ સુરક્ષિત માહોલમાં છે કે કેમ, શું એની સાથે કોઈ છેતરપિંડી વિશ્વાસઘાત તો થયો નથી ને. પોલીસ આમાં તપાસ કરે એ જરૂરી છે અને પિતાને એક આશ્વાસન મળી જાય, એ પરિવારને એક આશ્વાસન મળે કે દીકરી એ સુરક્ષિત માહોલમાં છે ને જો નથી, જો એની સાથે છેતરપિંડી થઈ છે, એને લલચાવવામાં આવી છે, એને એક એ રીતે જાળમાં ફસાવવામાં આવી છે, તો પછી એ તમામ લોકો સામે કાર્યવાહી થાય એ પણ જરૂરી છે. વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.